નમસ્કાર દોસ્તો, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। અમેરિકાના આજના તારીખ 11 ફેબ્રુઆરી અને બુધવારના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ પર આકરી કાર્યવાહી થઈ રહી છે। તેમ છતાં અમેરિકા જવાની ઘેલછા ગુજરાતીઓમાં ઓછી થતી નથી। આણંદ જિલ્લાના યુવક અને યુવતી આવા જ રસ્તે અમેરિકા જઈ રહ્યા હતા। આ દંપતીએ લાખો રૂપિયા ખર્ચ્યા હતા। આ બંનેને રસ્તામાં અઝરબૈજાનમાં પકડીને ગોંધી રાખવામાં આવ્યા, અપહરણ કરવામાં આવ્યું। અપહરણકારોએ ત્યાંથી વિડીયો કોલ કરીને રૂપિયા આપો નહીતર કિડની કાઢી લેવાની ધમકી આપી। પછી શું થયું તેની વિગતે વાત કરીશું। ઉપરાંત જોઈશું કે હવે અમેરિકામાં પ્રવેશવાનો કાયદેસરનો એક રસ્તો બંધ કરી દેવામાં આવે તેવું બિલ અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે। એક સાંસદે અમેરિકાની સંસદમાં રજૂ કરેલા વિઝા બંધ કરવાના બિલથી સૌથી વધુ મુશ્કેલીઓ ખાસ કરીને ભારતીયોને અને ગુજરાતીઓને થવાની છે। તેની ડિટેલ્સમાં ચર્ચા કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકામાં 100 વર્ષ કરતા જૂના સેંકડો સ્ટોર્સ બંધ થવા જઈ રહ્યા છે। આ સ્ટોર્સ પરથી ડિસ્કાઉન્ટમાં વસ્તુઓ મળી રહી છે, જેથી ત્યાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે। સાથે આ સ્ટોર્સ કેમ બંધ થયા અને ગુજરાતી સ્ટોર ધારકોએ શું શીખવું જોઈએ તેની વાત કરવાના છીએ। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। શું અમેરિકા જવાનો ક્રેઝ તમારા જીવનું જોખમ બની શકે છે? એક એવો વિડિયો કોલ જેણે આખા પરિવારની ઊંઘ ઉડાવી દીધી અને રૂવાડા ઊભા કરી દીધા। 7 સમંદર પાર અઝરબૈજાનના અંધારા ઓરડામાં બંધક બનેલા ગુજરાતી યુવક અને યુવતી પર મોતની તલવાર લટકી રહી હતી। શું હતું એ એજન્ટોનું કાળું સત્ય અને કેવી રીતે એક લોહી લુહાણ વિડીયોએ ભારત સરકારને હચમચાવી દીધી? આજના રિપોર્ટમાં અમે આ ભયાનક અપહરણકાંડના એક રહસ્ય પરથી પડદો ઉઠાવીશું। ગુજરાતના આણંદ જિલ્લાના ધ્રુવ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની દીપિકા પટેલ સાથે બનેલી આ ઘટના માનવ તસ્કરીના ભયાનક ચહેરાને ઉજાગર કરે છે। આ દંપતી મુંબઈના એજન્ટ્સની જાળમાં ફસાઈને કેનેડા થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેમના માટે 65 થી 70 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ નિયતિએ કંઈક બીજું જ મંજૂર કર્યું હતું। 9 ફેબ્રુઆરી 2026ની આસપાસ જ્યારે તેઓ અઝરબૈજાન પહોંચ્યા ત્યારે તેમનું અપહરણ કરીને તેમને બંધક બનાવી લેવામાં આવ્યા। આ ઘટના એટલી હૃદયદ્રાવક હતી કે અપહરણકર્તાઓએ વોટ્સઅપ વિડીયો કોલ દ્વારા ધ્રુવને નિર્દયતાથી માર મારતા હોય તેવા દ્રશ્યો તેના પરિવારને બતાવ્યા। આ ગુનેગારોએ પરિવાર પાસે મોટી ખંડણીની માંગ કરી અને ધમકી આપી કે જો પૈસા નહીં મળે તો તેઓને જાનથી મારી નાખવામાં આવશે અથવા તેમના શરીરના અંગો કાઢી લેવામાં આવશે। આણંદના ઝાંખરિયા અને કંથારિયા ગામમાં આ સમાચાર પ્રસરતા જ માતમ છવાઈ ગયો હતો, કારણ કે બંને આ ગામના વતની હતા। ગભરાયેલા પરિવારજનોએ 10 ફેબ્રુઆરી 2026ના રોજ તરત જ આણંદના સાંસદ મિતેશ પટેલ ઉર્ફે બકાભાઈનો સંપર્ક સાધ્યો। સાંસદે આ મામલાની ગંભીરતા સમજીને વિલંબ કર્યા વગર નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી અને આ ગુજરાતી દંપતીને બચાવવા માટે આજીજી કરી। ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ટોચની અગ્રતા આપીને અઝરબૈજાનની રાજધાની બાકુમાં આવેલા ભારતીય દૂતાવાસને તાત્કાલિક એક્શન લેવા આદેશ આપ્યા। કેન્દ્રીય મંત્રાલય અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓના સંકલનથી માત્ર 24 કલાકની અંદર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ધ્રુવ તથા દીપિકાને મોતના મુખમાંથી હેમખેમ બચાવી લેવામાં આવ્યા। હાલમાં આ દંપતી એમ્બેસીની સુરક્ષા હેઠળ છે અને તેમને ભારત પરત લાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે। સાંસદ મિતેશ પટેલે એક વિડીયો સંદેશ જાહેર કર્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયની ત્વરિત કામગીરીનો આભાર માન્યો। આ સાથે જ તેમણે ગુજરાતના અને ખાસ કરીને આણંદના યુવાનોને હાથ જોડીને અપીલ કરી છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશનના જોખમી રસ્તાઓ ક્યારેય ન અપનાવો। એજન્ટોના વિઝા કાવતરામાં આવીને લાખો રૂપિયા ખર્ચવા અને જીવ જોખમમાં મૂકવો એ મૂર્ખામી છે,
કારણ કે આજે ગુજરાત અને ભારતમાં પ્રગતિની ઘણી સારી તકો ઉપલબ્ધ છે. અગાઉ વર્ષ 2022માં કેનેડા બોર્ડર પર થીજી જવાથી એક આખા ગુજરાતી પરિવારના મોતના કિસ્સાએ દુનિયાને હચમચાવી દીધી હતી. આ ડીંગુચાનો પટેલ પરિવાર હતો, છતાં લોકો હજુ પણ જાગૃત થતા નથી. આ ઘટના એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે, જેઓ વિદેશ જવાના મોહમાં આંધળા બનીને પોતાના જીવનની મૂડી અને જીવ બંને જોખમમાં મૂકે છે. ભારત સરકારની આ સફળ કામગીરીએ સાબિત કરી દીધું કે દુનિયાના કોઈ પણ ખૂણે ફસાયેલા ભારતીય નાગરિકની સુરક્ષા દેશ માટે કટિબદ્ધ છે. ધ્રુવ અને દીપિકા પટેલ હવે ટૂંક સમયમાં જ પોતાના વતન પરત ફરશે અને તેમના પરિવાર સાથે મિલન થશે. આ કિસ્સો ફરી એકવાર કાયદેસર માર્ગ અપનાવવાની અને છેતરપિંડી કરતા એજન્ટોથી સાવધ રહેવાની પ્રેરણા આપે છે. દોસ્તો, આ યુવક યુવતી સાથે જે થયું તેનાથી આપણે શું શીખવું જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. શું અમેરિકા જવાનું સપનું હવે માત્ર એક સપનું જ રહી જશે? શું લાખો ભારતીયોના ભવિષ્ય પર હવે જોખમની તલવાર લટકી રહી છે? અમેરિકી સંસદમાં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે જે જાણીને તમારા હોશ ઉડી જશે. એક એવો કાયદો જે દુનિયાના સૌથી લોકપ્રિય વિઝા પ્રોગ્રામને હંમેશા માટે ખતમ કરવાની તૈયારીમાં છે. શું છે આ એક્ઝાઇલ એક્ટ અને કેમ માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓ શંકાના દાયરામાં આવી ગઈ છે? આજના ખાસ રિપોર્ટમાં અમે આ મોટા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીશું. અમેરિકી સંસદમાં રિપબ્લિકન સાંસદ ગ્રેગ સ્ટ્યુબે 9 ફેબ્રુઆરી 2026ના રોજ એક્ઝાઇલ એક્ટ નામનું એક અત્યંત ચર્ચિત બિલ રજૂ કર્યું છે, જેનો મુખ્ય પ્રસ્તાવ H-1B વિઝા પ્રોગ્રામને વર્ષ 2027થી સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો છે. આ સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે નિષ્ણાતો માને છે કે આ બિલ પાસ થવાની સંભાવના 5%થી પણ ઓછી છે, કારણ કે ટેક કંપનીઓ અને મોટા વ્યાપારી જૂથો આનો સખત વિરોધ કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે આ વિઝા અમેરિકી અર્થતંત્ર અને નવીનતા માટે ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે H-1B વિઝાના કુલ 70થી 80% વિઝા ભારતીય અને ચીની નાગરિકોને મળે છે, જેમાં મોટો હિસ્સો યુવા અને એન્ટ્રી લેવલની નોકરીઓ કરનારાઓનો હોય છે. જો ભૂલે ચૂકે આ બિલ પાસ થઈ જાય તો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર તેની સૌથી ભયાનક અસર પડશે. જો કે રાહતની વાત એ છે કે વર્તમાન વિઝા ધારકોને તેનાથી કોઈ તાત્કાલિક અસર થશે નહીં, પણ લાંબા સમયે જરૂર થશે. સાંસદ ગ્રેગ સ્ટ્યુબેનો તર્ક છે કે H-1B વિઝા અમેરિકી કામદારોની નોકરીઓ છીનવી લે છે અને મોટી કંપનીઓ તેનો દુરુપયોગ કરી રહી છે. તેમણે પુરાવા તરીકે માઇક્રોસોફ્ટનું ઉદાહરણ આપ્યું છે, જેણે વર્ષ 2025માં 5189 H-1B વિઝા મંજૂર કરાવ્યા હોવા છતાં તે જ વર્ષે 15,000થી વધુ અમેરિકી કર્મચારીઓની છટણી કરી હતી, જેની અત્યારે ગંભીર તપાસ ચાલી રહી છે. અમેરિકી સરકારે અત્યારથી જ આ વિઝા પર કડકાઈ વધારી દીધી છે, જેમાં સપ્ટેમ્બર 2025થી નવી પિટિશન્સ માટે $1 લાખ એટલે કે લગભગ 93 લાખ રૂપિયાની વન ટાઈમ ફી લાગુ કરી દેવામાં આવી છે, જે પહેલા માત્ર $2,000થી $5,000 હતી. આ ઉપરાંત ડિસેમ્બર 2025થી તમામ અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની તપાસ ફરજિયાત કરવામાં આવી છે, જેના કારણે ભારતમાં ઘણા ઇન્ટરવ્યૂ મે 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યા છે. આ બિલ રજૂ કરનાર ગ્રેગ સ્ટ્યુબે ફ્લોરિડાના 17મા ડિસ્ટ્રિક્ટના સાંસદ છે અને તેઓ અમેરિકી આર્મીના વેટરન પણ રહી ચૂક્યા છે. આ એક્ઝાઇલ એક્ટ હેઠળ અમેરિકી ઇમિગ્રેશન એક્ટના સેક્શન 214માં સુધારો કરીને વિઝા વાર્ષિક મર્યાદા, જે અત્યારે 85,000 છે, તેને શૂન્ય કરવાનો પ્રસ્તાવ છે. જોકે આ કાયદો બનવા માટે તેને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સુધી પહોંચવું પડશે, જે રસ્તો ઘણો લાંબો અને કઠિન છે. ભારતીયો માટે આ ચિંતાનો વિષય ચોક્કસ છે, કારણ કે 71% વિઝા ભારતમાં જન્મેલા લોકોને મળે છે, જેની સરેરાશ ઉંમર માત્ર 34 વર્ષ છે. જો આ બિલ કાયદો બને તો અમેરિકામાં કુશળ માનવબળની અછત સર્જાઈ શકે છે, એવું સમર્થકોનું માનવું છે. હાલમાં આ બિલ માત્ર એક પ્રસ્તાવના સ્વરૂપે છે અને ટેક લોબીના દબાણ હેઠળ
તેની આગળ વધવાની શક્યતા નહીવત છે. પરંતુ આનાથી અમેરિકા ફર્સ્ટની કડક નીતિઓના સંકેત જરૂર મળી રહ્યા છે. જોકે આ બિલના કારણે અત્યારે તો ભારતીયોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું તમારી મનપસંદ બ્રાન્ડ હંમેશા માટે ગાયબ થઈ જવાની છે? એક એવી કંપની જેણે 100 વર્ષ સુધી રાજ કર્યું, જેણે દુનિયાનું પહેલું જેકેટ બનાવ્યું, તે આજે અચાનક પાયમાલ કેવી રીતે થઈ ગઈ? શું આ માત્ર આર્થિક મંદી છે કે પછી પડદા પાછળ કોઈ મોટું કાવતરું રમાઈ રહ્યું છે? આજે અમે એક એવી માહિતી લાવ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો, કારણ કે અમેરિકાની શાન ગણાતી આ બ્રાન્ડ કેમ નાદાર જાહેર થઈ અને કેમ તેના સેંકડો સ્ટોર્સ પર તાળા લટકવાના છે તે જાણવા માટે જુઓ અમારો આ ખાસ અહેવાલ. અમેરિકી આઉટડોર એપેરેલ બ્રાન્ડ એડી બાઉરના અમેરિકા અને કેનેડા સ્ટોર્સના રિટેલ ઓપરેટર એડી બાઉર LLCએ 9 ફેબ્રુઆરી 2026ના રોજ ચેપ્ટર 11 નાદારી સુરક્ષા માટે અરજી કરી દીધી છે. આ સમાચાર રિટેલ માર્કેટમાં વીજળીની જેમ ફેલાઈ ગયા છે. કંપનીએ તેના વેચાણમાં મોટો ઘટાડો, સપ્લાય ચેઇનની સમસ્યાઓ, અસહ્ય ફુગાવો અને ટેરિફ અનિશ્ચિતતાને કારણે આ પાયમાલીના મુખ્ય કારણો ગણાવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બ્રાન્ડની આ ત્રીજી નાદારી છે. અગાઉ આ કંપની વર્ષ 2003 અને વર્ષ 2009માં પણ નાદાર થઈ ચૂકી હતી. હાલમાં તેની પેરેન્ટ કંપની કેટલિસ્ટ બ્રાન્ડ પર આની માઠી અસર પડી રહી છે, જે 2025માં સ્પાર્ક ગ્રુપ અને જેપી પેનીના જોડાણથી બની હતી. આ સમાચાર બહાર આવતા જ સ્ટોર્સમાં લિક્વિડેશન સેલ શરૂ થઈ ગયા છે, જ્યાં ગ્રાહકોને આકર્ષવા માટે 40થી 60% સુધીના જંગી વળતર આપવામાં આવી રહ્યા છે. જો આગામી દિવસોમાં કોઈ નવો ખરીદનાર નહીં મળે તો કંપનીના તમામ 180થી 220 સ્ટોર્સ હંમેશા માટે બંધ થઈ શકે છે. જોકે હાલમાં ગ્રાહકો માટે આ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ભારે ડિસ્કાઉન્ટ છે, લોકો ભારે ખરીદી કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ઈ-કોમર્સ અને જથ્થાબંધ વેપારને કોઈ જ અસર થઈ નથી, કારણ કે તે અલગ ઓપરેટર આઉટડોર 5 LLCને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. એડી બાઉર LLCએ ન્યૂ જર્સીની કોર્ટમાં જે અરજી કરી છે તેમાં જણાવ્યું છે કે તેમના પર $1.7 અબજ દેવું છે, જ્યારે તેમની પાસે માત્ર $20 મિલિયન રોકડ જ બચી છે. કંપનીનો સાપ્તાહિક ખર્ચ $1.6 મિલિયન છે, જેના કારણે તેઓએ કર્મચારીઓના પગાર અને કામકાજ ચાલુ રાખવા માટે કોર્ટ પાસે રોકડ વાપરવાની પરવાનગી માંગી છે. આ બ્રાન્ડનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો છે, જેની સ્થાપના 1920માં સિએટલમાં થઈ હતી. તેણે 1940માં વિશ્વનું પ્રથમ ક્વિલ્ટેડ ડાઉન જેકેટ પેટન્ટ કરાવ્યું હતું. અત્યારે જે રીતે સ્ટોર્સમાં એવરીથિંગ મસ્ટ ગોના પાટિયા લાગ્યા છે તે જોઈને વર્ષો જૂના ગ્રાહકો પણ દુઃખી છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓનલાઈન શોપિંગ તરફ લોકોનું વળવું અને ખર્ચમાં થયેલો ધરખમ વધારો આ બ્રાન્ડને નડી ગયો છે. જો 12 માર્ચ સુધીમાં કોઈ સોદો નહીં થાય તો એપ્રિલના અંત સુધીમાં આ જાણીતી બ્રાન્ડના સ્ટોર્સનો સૂરજ આથમી જશે. સોશિયલ મીડિયા પર પણ આ સમાચારને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે, જ્યાં ઘણા લોકો સરકારની ટેરિફ નીતિઓને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે. શું આ કંપની ફરી બેઠી થઈ શકશે કે પછી આ તેની છેલ્લી સફર હશે? તે તો દોસ્તો સમય જ બતાવશે. પણ ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં અમેરિકામાં સ્ટોર્સ ધરાવે છે અને આ જોઈને તેમણે શું કરવું જોઈએ તે કોમેન્ટમાં દોસ્તો જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.